સિદ્ધાંતોને ઉજાગર કરવા માટે ખાસ કરીને પ્રેમ, સમર્પણ અને ભક્તિના પ્રતીક રૂપે જગન્નાથજી મહારાજની યાત્રા દર વર્ષે આમ તો ગુરુકુળ દ્વારા આ 56 વર્ષથી દર વર્ષે જગન્નાથજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. વિશેષ રૂપમાં ગુરુકુળ દ્વારા આ વર્ષે ગ્રીન થીમથી એટલે કે ઇલેક્ટ્રિક મોબાઈલ વાનના માધ્યમથી નો કન્ઝ્યુશન એ સાથે વૃક્ષારોપણના આયોજનને સાથેમાં રાખી અને આધ્યાત્મિકતા અને સામાજિક સેવાના મૂલ્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે આ જગન્નાથજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. સાથોસાથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો 124મો આજનો જન્મદિવસ છે. એ મહાપુરુષે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ પ્રવાહિત કરી અને સારાએ ગુજરાત અને ભારત વર્ષ અને દેશ વિદેશની અંદર સંસ્કાર સાથે સમાજ સેવાનું પ્રવર્તન કર્યું છે. ત્યારે આ બંને પર્વને ધ્યાનમાં રાખી અને આ દર વર્ષે જગન્નાથપુરીની યાત્રા અને સાથે ગુરુદેવના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અને આ પરમ પૂજ્ય મહાન સ્વામી શ્રી દેવપ્રસાદજી સ્વામીની પ્રેરણાથી આજે રાજકોટ ગુરુકુલની 65 જેટલી શાખા સંસ્થાઓમાં આ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. જય શ્રી સ્વામિનારાયણ. પ્રવીણ કનાબાર, આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભારતના નાના એવા ગામથી માંડી જગન્નાથપુરી, અમદાવાદ અને આપણે રાજકોટમાં પણ પરંપરાગત ભવ્ય રથયાત્રા જગન્નાથજીની નીકળે છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળથી વર્ષો થયા વિસ્તારમાં દિવ્ય અને ભવ્ય જે રથયાત્રા નીકળે છે, ગુરુકુળ વિસ્તારને આવરી લેતી આ રથયાત્રા બહુ ભવ્ય અને દિવ્ય હોય છે. એની એક દિવ્યતા એવી હોય છે કે સ્વામિનારાયણ ગુરુકુળના પવિત્ર સંતો રથને હાંકતા હાંકતા ઠાકોરજીના દર્શન રાજકોટના રાજમાર્ગ ઉપર કરાવતા હોય છે. ત્યારે એક માહોલ જ એવો હોય છે ને ભક્તિભાવનું એક દ્રશ્ય અનહદ હોય છે. એ શોભાયાત્રા સંતોના આશીર્વાદથી, પૂજ્ય મારા ગુરુદેવ જોગી સ્વામીના આશીર્વાદથી અહીં અમારા ઘર આંગણે ઘનશ્યામ મહારાજને સાક્ષીએ વિરામ લે છે ને અહીં બધા ભક્તો આરતી કરી અને અલ્પાહારનો પ્રસાદ લઈ અને આનંદ મેળવે છે. ને આ એક અમને એક મોકો સંતો આપે છે. એ માટે અમે સર્વ ભક્તો સંતોના ઋણી છીએ. જય સ્વામિનારાયણ.